તો હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે એટલા દિવસથી બીમાર હતા એટલે બ્લોગ બનાવ્યો નથી. હાલ આપણે અત્યારે બ્લોગ બનાવી રહ્યા, તમે જોઈ શકો છો. તો જોવા જાઉં તો કે આજે આપણે થોડુંક સારું થઈ ગયું છે. આપણે બીમાર હતા અને એટલે આપણે 2-3 દિવસ બનાવી નહીં શક્યા, પણ મારા દરેકે દરેક વિડીયો લોકોને સારા લાગતા હશે અને ગમતા બી હશે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી હશે કે નહીં કર્યું હોય, અને ના કર્યું એટલે કરી દેજો જરૂરથી. વધુમાં વધુ શેર કરજો. અને હવે પ્રોપરલી ચોમાસું ચાલુ થઈ ગયું છે અને વરસાદ પડવાનો હોય. કાલે રાતે પણ જોરદાર વરસાદ આવ્યો તો ઠંડક થઈ ગઈ અને હવે આમ કંઈક લાગ્યું ભાઈ આપણે ને બફારો જતો રહે છે. સાંજે જબરદસ્ત વરસાદ પડ્યો હતો અને ખૂબ પાણી પર ભરાઈ ગયું દરેકે દરેક જગ્યાએ. ગામડાઓમાં પણ અત્યારે બહુ વરસાદ છે. મુંબઈમાં દરેકે દરેક જગ્યાએ વરસાદ છે. અમે સમાચાર જોતા હોઈએ છીએ કે મુંબઈમાં અત્યારે ગંભીર હાલત છે, એટલો વરસાદ પડી ચૂક્યો છે. અને ગામડાઓમાં પણ જ્યારે અમદાવાદમાં હજી પડે છે પણ ઓછો પડે છે. અને આવી દરેકે દરેક વિસ્તારમાં તકલીફો, હજી પાણી ભરાઈ ગયા છે. કોઈક જગ્યાએ દરેકે દરેક તકલીફો ઊભી થઈ ગઈ છે. એટલે આ બધી જગ્યાએ વરસાદ ખૂબ સારો પડ્યો છે અત્યારે. અને આપણે અહીંયા હજી ચાલુ થયું છે. આપણે પણ ખૂબ સરસ વરસાદ પડે માટે ભગવાનને પ્રાર્થના કરીશ. અને આમ ને આમ લોકો ખુશ રહે એથી મને પણ મજા આવે. અને મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મને વધુમાં વધુ શેર કરજો. અને આવી તેથી હું કહેવા માગું છું કે તમે પણ આ વરસાદની સિઝન ચાલી રહી છે, બહારનું ખાવાનું ટાળો. અને દરેકે દરેક જગ્યા જો તો હાથ ધોઈને ઘરમાં છું તો આપણે બીમારી છે લડી શકશું. અને અત્યારે ચોમાસું ચાલે એટલે બીમારી વધતી જાય છે. જેમને જેમ તમે જોયું હશે કે ચાંદી પૂરા રોગ પર આવી ગયો છે હવે. એટલે જ કહેવામાં આવે છે કે નિયમ પ્રમાણે તમે દરેકે દરેક વસ્તુ કરો એટલે તમને પણ રોગ નહીં થાય. અને તમે પણ તમારો બચાવ જરૂરથી રાખજો, કેમ કે હવે રોગ ફાટી નીકળ્યા છે. કેમ કે ચોમાસું ચાલુ છે, દરેકે દરેક ખાબોચિયા ભર્યા હોય તો એ સાફ કરી રાખવા અને દરેકે દરેક ભંગાર કાઢી નાખો. તેથી તમે પણ બીમાર ઓછા પડશો. એમ કે ત્યાં લગી આવા નવા વિડીયોમાં મળતા લગી રજા લઉં છું મિત્રો. ત્યાં લગી તમે પણ ધ્યાન રાખજો, સુરક્ષિત રહેજો એ ભગવાનને પ્રાર્થના કરીશ. ત્યાં રજા લઉં છું મિત્રો.